હવાર પડીને મને ખબર પડી કે સૂરજ આવી જશે માથા પર. ઓલે ઉઠવામાં થોડું મોડું થઈ ગયું. લાવો આમ થે મોટા મારો. ઓટા મારવાનું કામ તો ચાલુ રહે પણ મને લાગી ગઈ ભૂખ એટલે મેં કીધું ચા ને બ્રેડ ખાઈ નાખું. બાર બપોરે તમારા ભાઈ તો બ્રશ લઈને ફરે. બ્રશ નું કામ અહીંયા નહીં, અહીંયા શું કામ છે બતાવજો. ઓહો તો ચમકાઈ નાખવાના. આટલું ઘસી ઘસીને તો મેં બ્રશ કર્યું હોત ને મારા દોત ચમકવા લાગે સૂરજ ની જેમ. ચિપ્સના પેકેટમાં આટલા જ ચિપ્સ આવે? માર તો નહીં પોહાય, બે મિક્સ કરવા પડશે. હવે કમ્પ્લેટ. સુખનો સૂરજ હવે ડૂબવા આવે છે ને અમે પહોંચી ગયેલા વાડીએ. વાડીમાં કરી છે થોડી ઘણી શાકભાજી. બીજા દિવસે વાર પડી નાઈ ધોઈ ત્યાંથી પણ બ્રશ કરવાનું ભૂલી ગયો. લાવો ઘસી નાખવા. બ્રશ ઘસીને હું બીજો ચા પીવા. આજે છે પેપર ને પછી નીકળી જવું પેપર હાલવા. એટલે હેલ્મેટ ને ટિફિન લઈને પેપર હાલવા નહીં જતો. આ તો કાકાનું છે. બાલાસિનોર થી બસ પકડી લીધી પહોંચી જાય ગોધરા. ફટાફટ પહોંચી જાય કોલેજ ને નંબર તો જોવો પડે ને. પેપર ખતમ કરીને અમે નીકળી જાય બસ સ્ટેન્ડ બાજુ. પહોંચે બસ સ્ટેન્ડ ને મળી ગયા પાર્થભાઈ ચાના સ્પોન્સર. ફટાફટ મળી ગયા આપણને બસ એટલે આપણે નીકળી જાય મોમન ઘેર બાજુ. પહોંચી જાય મોમન ઘેર ને હાલના સમયે પહોંચી જાય ધાવા પર સૂરજ ડૂબવા આવ્યો. દિવાળીના વધેલા ઘટેલા તારા મંડળ. રાતે નીકળી જાય હું ઘેર બાજુ.